પીડિતને ન્યાય માટે શાળાને બોમ્બની ધમકી। અમદાવાદની શાળાને બોમ્બની ધમકીના કેસમાં ખુલાસો થયો છે। પોલીસનું ધ્યાન ખેંચવા બોમ્બ પ્લાન્ટ કરવાનું લખાણ। जिनेवा लिबरल स्कूल ने बॉम्ब थी उड़ावी देवानी धमकी मળી હતી। શાંતિપુરા 4 રસ્તા પાસે આવેલ શાળાને મળી ધમકી। અજાણ્યા મેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો શાળા પ્રશાસને સ્થાનિક પોલીસ અને કંટ્રોલ રૂમમાં કરી જાણ। શાળામાં પોલીસ દ્વારા તપાસ પણ કરાઈ રહી છે। શાળા બિન અધિકૃત વ્યક્તિને પ્રવેશ ન આપવા જણાવાયું છે। ડીઓ દ્વારા વાત કહેવામાં આવી છે। ઈમેલમાં રેપ કેસમાં ન્યાય અપાવવા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી। हैदराबाद में थયેલ रेप केस ने लईने पोलीसનું ध्यान खेंचवा आ धमकी अपाई। कोई हैदराबाद से था, वो किसी से परेशान था, तो अपने ध्यान को भटकाने के लिए या किसी वजह से उसको पुलिस से परेशान था, पुलिस के अगेंस्ट कुछ लाइन लिखे हुए थे, वो परेशान था, इसलिए उसने एक मेल डाला कि हमारी बात कोई नहीं सुन रहा है, आपके स्कूल को हम ब्लास्ट कर देंगे। जिनेवा लिबरल स्कूल है अमदावाद शहरनी, ત્યાં આ ધમકીભર્યો ઈમેલ મળેલો છે। તેની જાણ શાળા દ્વારા અત્રે અમને કરવામાં આવેલી છે। સત્વરે અમે શાળાને પણ સૂચના આપી દીધી, શાળાએ પણ એ કાર્યવાહી કરી દીધી છે। શાળાને એલર્ટ રહેવા માટે અમે જણાવ્યું છે અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા ન દેવું અને ખાસ કરીને પોલીસ કાર્યવાહી કે જે કંઈ બાબતે થાય ત્યારે સત્વરે તેમાં સહકાર આપવો અને આગળની કાર્યવાહી હવે પ્રશાસન પોલીસ વિભાગ કરશે। અમદાવાદના સાણંદ નજીક આવેલી શાંતિપુરા 4 રસ્તા પાસે જીનીવા લિબરલ સ્કૂલ જે છે કે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને એક અજાણ્યો ઈમેલ જે છે તે સ્કૂલને સવારે 10:15 વાગે મળ્યો હતો અને તેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સ્કૂલ પ્રશાસને સ્થાનિક પોલીસ અને કંટ્રોલ રૂમમાં આ સમગ્ર મામલે જાણ કરી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે છે તે તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ જે અજાણ્યો ઈમેલ જે છે તે કોના દ્વારા કરવામાં આવ્યો છે। જે ઈમેલ આવ્યો છે તેમાં બળાત્કાર પીડિતાને ન્યાય માટે બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાનો દાવો જે છે તે કરવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર મામલે જે સ્કૂલના સંચાલકો જે છે તેઓએ પોલીસને જાણ કરી છે અને આ અજાણ્યો ઈમેલ કરનાર કોણ છે તેની વિગત પણ મેળવવાની તપાસ કરવામાં આવી રહી છે।